એવું એવું કોઈ ન હોય તારે આ કાર્ય બધા સફળ થાય છે ને તો કોઈ પૈસેથી નથી થતા ખરેખર તો. અને અમારા અશોક ભુવા એવું જીવતર જીવી ગયા છે ને સુજાનગઢની જગ્યાની માલિકા કે હંમેશા એમની કમી આપણને કલક્ષમાં ખરેખર ત્યારે માતાજીનો માંડવો આ જગ્યામાં થયો હતો અને અમે આવ્યા હતા ગાવાની એમને તબિયત એવી જોવામાં આવી હતી કે ઓહો, પણ સદાય એ ધર્મનું કાર્ય એ પૂરું કરવા હાટું ઘણું દુઃખ ભોગ્યું હોય છે. હા, બહુ આસાન છે નથી થયું. એકોતેર પેઢી ભગીરથ તપસ્યા કરી એમના પિતૃને મોક્ષ ગતિ દેવરાવવા માટે કે આકાશથી ગંગા ઉતારી અને મારા પિતૃને મોક્ષ ગતિ મળે એ માટે 71 પેઢી તપસ્યા કરી. પણ આપણી સમાજની માલિકા અત્યારે આ કળયુગની માલિકા 71 પેઢી તપસ્યા કરવાની જરૂર નથી. અમારે મનોજભાઈ નાની ઉંમર જ કહેવાય કોઈ સદાય આ કાર્ય જો એમના હાથથી સંપૂર્ણ થતું હોય પરિવાર છે તો ભાગ્યની વાત છે મનોજભાઈ. ખરેખર કહું છું કે પાણી પાતર પાળિયા આ બધું કાર્ય કરવું કોઈ આસાન નથી. આપણી સમાજની માલિકા બહુ જવાબ દેવો પડે છે, બહુ દુઃખ ભોગવવું પડે છે આ બધું કાર્ય કરવું હોય તો. અને આ ઉંમરની માલિકા જો આ બધા કાર્ય કરતા હોય તો આપણે એમ માનવું પડે કે કોઈ ધર્મ આપણા હાર્યો હાર જો ડગલા માણતું હોય ને આગળ આગળ તો જ આ કાર્ય બને, નહીં તો બને નહીં ભાઈ. હા, કોઈ આપણી કુળદેવી આગળ હોય અને જો કાર્ય આ કરાવતું હોય તો જ સફળ થઈ શકે, નહીં તો થાય નહીં ભાઈ. મારી માં વિહોદ ભૂતડી આ જગ્યાની માલિકા, આ પિતૃ યજ્ઞની માલિકા, આ અશોક ભુવાના કાર્યની માલિકા આગળ રહી અને અમારા મનોજભાઈ પાસે જો અને પરિવાર પાસે જો આ કામ કરાવતી હોય તો ઓહો ભાગ્ય આપણા કહેવાય ભાઈ. અને અમે તો અમારા હોતને ઓહો ભાગ્ય માનવી છે કે આ કાર્યની માલિકા અમારી હાજરી છે ને અમે આમાં ભેગા છે. એમ કે આ તો સુનેરા અક્ષરમાં લખાય છે બધું, કે બધું વયું નથી જતું કે કાલે અહીં છે વયા જાય છે તો બધું ઘૂસે જાય, એવું ન થાય ભાઈ. 100 વર્ષે ખબર પડે કે આ કાર્યની માલિકા આ વ્યક્તિ હાજરમાં હતા. જેમ દૂધમાં હાકર ઘોળે જાય ને રસ થઈ ગયા ને એવી રીતે અશોક ભુવાનું જીવતર જીવી અને દૂધમાં હાકર ઘોળે જાય એમ જીવતર જીવી ગયા છે જગ્યાની માલિકા, આ પેઢીની માલિકા. બાકી જતું તો બધાને રહેવાનું છે, કોઈ આગળ કોઈ પાછળ. 100 વર્ષ જીવીને જાવ અને જો કોઈ પાછળ યાદ ન કરે તો એ જીવતર જીવ્યા ન કહેવાય બાપ. પણ જીવતર એવું જીવો, ભલે 25 વર્ષ જીવો, 50 વર્ષ જીવો, પણ જીવતર એવું જીવો કે હંમેશા એમને યાદ આવે, હંમેશા એમને કમી પ્રવૃત્તિ આપણાને વાલા. અને મારા મનોજભાઈની એક ફરમાઈશ છે કેમ કે આ ગણતરીયા દિવસે પાણી વાળો નથી, જૂનું છે, પણ એમની ફરમાઈશ છે પૂરી કરી દઉં. કેમ કે આમાં આ તો સંતવાણીનો દોર છે, આની અંદર આવો અંતકાળે ભજન ગાવા જાવી તો હાલે નહીં એમ. હા, પ્રીત કરો તો એસી કરો,
जैसे करे कपास जीते जीतन को ढके और मुए न सो